સુરત જિલ્લા એલ.સી.બી. ની ટીમ દ્વારા કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી મુંબઈ પોર્ટ થઈ વિદેશ મોકલવામાં આવતા કેમિકલની કરતા હતા ચોરી. પોલીસે 40 લાખથી વધુની કિંમતનો કેમિકલનો જથ્થો કબજે કરી 2 આરોપીની અટકાયત કરી આગળની તપાસ વાગરા પોલીસ મથકે સોંપવામાં આવી છે. સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે માંગરોળ તાલુકાના નેશનલ હાઈવેને અડીને આવેલા પીપોદરા ગામે જીઆઈડીસી માંગ દરોડા પડ્યા હતા. જિલ્લા એલ.સી.બી.ની ટીમને માહિતી મળી હતી કે જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે બાતમીના આધારે એક ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. એલ.સી.બી.ની ટીમને ઘટના સ્થળેથી કેમિકલ ભરેલી 318 જેટલી બેગ પણ મળી આવી હતી અને 2 ઇસમો પણ ઘટના સ્થળેથી મળી આવ્યા હતા. પોલીસે આ બંને ઇસમોની પૂછપરછ કરતા આ બંને ઇસમો અનુપસિંહ અને સંદીપ ગિરી ગોસ્વામી હોવાનું જાણવા મળ્યું હતું. બંને ઝડપાયેલા ઇસમોની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. આ બંને ઇસમો રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું. આ બંને ઇસમો કેમિકલ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હતા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અનેક કેમિકલની મિલો આવેલી છે અને આ મિલોમાં કોસ્મેટિક માંગ વાપરવામાં આવતા કેમિકલની ઉત્પાદન થાય છે. આ કેમિકલનો જથ્થો કન્ટેનર દ્વારા મુંબઈ પોર્ટ પર મોકલવામાં આવે છે અને ત્યારબાદ મુંબઈથી આ જથ્થો વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આ બંને ઝડપાયેલા કેમિકલ ચોર કન્ટેનરના ડ્રાઈવરના મેળાપીપણામાં સીલબંધ કન્ટેનરમાંથી કેમિકલના જથ્થામાંથી અમુક જથ્થો ચોરી કરી કાઢી લેતા અને તેની જગ્યા પર એટલા જ વજની રેતી ભરી ફરીથી કન્ટેનરમાં મૂકી દેતા અને કન્ટેનરમાં નકલી સીલ લગાવી દેતા હતા. આ બંને આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ 30 ટન જેટલો કેમિકલનો જથ્થો ચોરી કર્યો હોવાની કબૂલાત કરી છે, જે પૈકીનો 10 ટન જથ્થો પોલીસે ઝડપી પડ્યો છે, જ્યારે વધુ 20 ટન જથ્થો દિલ્હીના કોઈ વેપારીને વેચી દીધા હોવાની કબૂલાત કરી છે. બંને પૈકીનો અનુપ સિંહ અગાઉ પણ કેમિકલ ચોરીના અલગ અલગ 3 ગુનામાં પોલીસના હાથે ઝડપી ચૂક્યો છે, જ્યારે સંદીપ ગિરી ગોસ્વામી વિરુદ્ધ રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં 8મી વધુ ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે આરોપીઓને વાગરા પોલીસ મથક સોંપી દીધા છે અને વધુ તપાસ વાગરા પોલીસ કરી રહી છે. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 સુરત. મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ચોઈસર સાહેબે જિલ્લામાં બનતા અનડિટેક મિલકત સંબંધી ગુનાઓ તેમજ શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હોય, જે આધારે હાલમાં તાજેતરમાં બનેલ કોસંબા પોલીસ સ્ટેશનના પાલોદ આઉટપોસ્ટ વિસ્તારમાં યુનિયન બેંકની ચોરીની તપાસમાં હતા. દરમિયાન એલ.સી.બી. તેમજ પેરોલ ફ્લો સ્કોડના માણસોને હકીકત મળેલ કે અનુપસિંહ ગયા પ્રસાદસિંહ નામનો માણસ ટ્રકોમાંથી કેમિકલો વિદેશ જતા કેમિકલો હોય એ ચોરી અને સુરત ગ્રામ્યના કોઈ વિસ્તારમાં સંતાડી રાખે છે. જે હકીકત આધારે એલ.સી.બી. પોલીસના મુકેશભાઈને હકીકત મળેલ, જેથી મુકેશભાઈ અને એમની ટીમ એ વચમાં હતા. દરમિયાન કડોદરા પોલીસને પણ આ બાબતની હકીકત મળેલ હોય. કડોદરાના પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ કાળુભાઈ નાઓ પણ આ સાથે અનુપસિંહ ને પકડવા માટે ફરતા હોય, જેથી બંને ટીમો એકસાથે મળી અને અનુપસિંહ ગયા પ્રસાદસિંહ રહે સરગમ બિલ્ડિંગ બાલાજી સોસાયટી તાતી થૈયાવાળાને તેમજ સંદીપસિંહ ધીરજગીરી ગૌસ્વામી નાઓને 2 ઈસમોને પકડી પાડેલ અને આ બાબતે સઘન પૂછપરછ કરતા બંને ઈસમોએ ભાગી પડી અને કબૂલાત કરેલ કે તેઓએ વાગરાની એક કંપનીમાંથી એક કેમિકલ બેલ્જિયમ ખાતે જતું હતું વાયા બોમ્બે થઈ, એક મેડિસિન અને કોસ્મેટિકમાં વપરાતા કેમિકલનો અંદાજે 30 ટન જેટલો જથ્થો 2 વારના ટ્રકમાંથી ચોરી કરી અને પીપોદરાના એક ગોડાઉનમાં સંતાડી રાખેલ છે. જે આધારે એ જગ્યાએ જઈ અને તપાસ કરતા અત્યારે ગોડાઉનમાંથી 318 પ્લાસ્ટિકની બેગમાં ભરેલ કેમિકલ મળી આવેલ છે, જેની કિંમત 39,75,000 રૂપિયા થાય છે. આરોપીના કબજામાંથી રોકડ રકમ 7700, મોબાઈલ ફોન 3, 4 વ્હીલ કાર નંગ 2 અને સિમ કાર્ડ પણ મળી આવેલા છે, જેની ટોટલ કિંમત 44,68,700નો મુદ્દામાલ રિકવર કરેલ છે. આ કેમિકલ આ આરોપીઓએ વાગરાની કંપનીમાંથી બેલ્જિયમ જતું કેમિકલ રસ્તામાં કોઈ જગ્યાએ ગાડીઓ ડ્રાઈવરોનો સંપર્ક કરી અને કેમિકલની બેગો ઉતારી લઈ અને એ જ પ્રકારની રેતી ભરેલી બેગો
વાયા મુંબઈ થઈ અને બેલ્જિયમ પહોંચાડવાના કાવતરાનો પર્દાફાશ થયેલ છે અને આ બાબતે કેમિકલ વાગરાની કંપનીમાંથી ચોરાયેલું હોય જતું વાગરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા અને કેમિકલના માલિકનો સંપર્ક કરતા એને આવીને કેમિકલ પોતાનું હોવાનું જણાવેલ છે અને આ બાબતે માલિકે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓની કબૂલાતમાં આરોપીઓએ ટોટલ 30 ટન કેમિકલ ખરીદેલ હતું, જે પૈકી અત્યારે 10 ટન જેટલું કેમિકલ મળી આવેલ છે. બાકીનું 20 ટન એમને દિલ્હી કોઈ જગ્યાએ વેચી મારેલ છે, જે તપાસ દરમિયાન આગળથી વાગરામાં ખુલવા પામશે. આ કામે પકડાયેલ આરોપી અનુપસિંહ વિરુદ્ધમાં અગાઉ પણ કોસંબા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર અને દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે. તેમજ સંદીપગીરી, ધીરજગીરી ગૌસ્વામી વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશન, અંકલેશ્વર અને સિટી ડીસીબી થઈ અને કુલ 8 ગુનાઓ દાખલ થઈ ગયેલા છે. એટલે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ કામગીરીમાં આરોપીઓને પકડી આરોપીઓની પાસેથી મળી આવેલ વસ્તુ BNS કલમ 106(1) મુજબ કબજે કરી અને આરોપીઓને BNS કલમ 35(1) મુજબ અટક કરી અને વાગરા પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ હાથ ધરેલ છે.